श्रीमते वर्धमानाय निर्धुतकलिलात्मने सालोकानां त्रिलोकानां यद्विद्यादर्पणायते क्षीणाय कुणन्ताणं सौवंपि मोक्षकारणं सुन्दरपि सबुद्धिये सवभवणिबन्धनं। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો, મુરબ્બીઓ, મુમુક્ષુને નમસ્કાર. કોમળસારના રચયિતા શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત આચાર્યને પણ નમસ્કાર. શ્રી નેમિચંદ્ર સિદ્ધાંત ચક્રવર્તી દેવ એમણે ત્રિલોકસાર લખ્યું, લબ્ધિસાર લખ્યું, ક્ષપણાસાર લખ્યું અને ગોમટસાર પણ રચ્યું. કોઈક એવો ધન્ય દિવસ, ધન્ય પળ કે સાઉથ સધર્ન ઇન્ડિયા, સાઉથ ઇન્ડિયા, શ્રવણબેલગોલા, અને એમાં વિંધ્યગીરી અને ચંદ્રગીરી બંને સામસામે છે. એમાં વિંધ્યગીરીની સામે ચંદ્રગીરી, એના પર બિરાજીને સમીપમાં મૂળ નાયક શ્રી નેમિનાથ પ્રભુજીનું જિનાલય છે, જે જિનાલયનું નામ ચામુંડરાય બસ્તી છે. ત્યાં બસ્તી એટલે વસ્તી એટલે મંદિર, જિનાલય એ ભાષામાં એ જગ્યાએ. અને ત્યાં બેસીને જે રચના કરી તે શ્રી ગોમટસારજી. જય ધવલ, ધવલ, મહાધવલ ત્રણેયનો સારાંશ આપણે જાણીએ છીએ. નેમિનાથ ભગવાન છે, મૂળ નાયક નેમિનાથ ભગવાન છે. ઇન્દ્રનીલ મણીની એક હાથની સુંદર મનોજ્ઞ પ્રતિમાજી છે, અને એની સમક્ષ સન્મુખ રહીને જે રચના થઈ છે તે આ ગોમટસાર છે, જેના જીવકાંડમાં 734 ગાથા, કર્મકાંડમાં 962 ગાથા, કુલ સરવાળો 1696 ગાથા. ગઈકાલે 1706 કહેવાયું છે, એટલી ભૂલ સુધારણા છે. અને આટલું રચ્યા પછી એ ધન્ય પડે, ધન્ય દિવસ, અને એ આપણે અત્યારે વિચારવાનો પ્રયત્ન કરીએ છીએ. ગઈકાલે શુભારંભ કર્યો છે અને 8-9 ગાથા કંઈક થઈ છે, પછી આગળ જવાનો પ્રયાસ કરીએ. તે પહેલાં તેના ઉપર કોઈ ટીકા લખાઈ છે કે નહીં, તો ઘણી બધી ટીકા લખાઈ છે. એમાં પહેલી ટીકા શ્રી ચામુંડરાયે કર્ણાટકી ભાષામાં લખી, બીજી અભયચંદ્ર સૈદ્ધાંતિએ સંસ્કૃત ભાષામાં લખી, ત્રીજી કેશવવર્ણીજીએ પાછી કર્ણાટકી ભાષામાં લખી, ચોથું જ્ઞાનભૂષણ વિજયના શિષ્ય, એ પણ નામ નેમિચંદ્ર આચાર્ય, આ તો સિદ્ધાંતિ દેવ છે. એ બીજા કોઈ છે, તેમણે સંસ્કૃતમાં લખ્યું. પાંચમી ટીકામાં પંડિત ટોડરમલજી સાહેબે હિન્દીમાં લખ્યું. છઠ્ઠું પંડિત ખૂબચંદ્રજી જૈને પણ હિન્દીમાં લખ્યું. 7મું કોઈ બેરિસ્ટર છે જુગમંદર રાય, મોટે ભાગે જેલ જૈની સાહેબ હોવા જોઈએ, એમણે ઇંગ્લિશમાં લખ્યું છે. અને 8મું ઉસ્માનાબાદના વકીલ કોઈ નેમિચંદ્રજીત પાછું નામ છે, એમણે મરાઠી ભાષામાં લખ્યું છે. એટલે આટલી ટીકા તો લખાઈ ગઈ છે. આપણે જે શ્રીમદ રાજચંદ્ર જૈન શાસ્ત્રમાળામાંથી જે પ્રકાશિત થયું છે, અગાશ આશ્રમથી પ્રકાશિત થયેલું છે, તે એ હું સમજું છું ત્યાં સુધી ખૂબચંદજી જૈનની ટીકા હોવી જોઈએ. તો આટલી સ્પષ્ટતા સાથે આપણે આગળ જઈએ. ગાથા નંબર 9. ગુણસ્થાનકની વાત આવે છે. 20 પ્રરૂપણા, એમાં ગુણસ્થાનકની શરૂઆત છે. મિચ્છો સાસણ મિસ્સો અવિરદસમય દેશ વિરદોય વિરદાપમત ઇદરો અપુવ અણિયટ્ટી સુહમોય. મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરત સમ્યક દૃષ્ટિ, દેશવિરતિ, વિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત અને ઇતર, એટલે બધા આવી ગયા. એટલું લખી દીધું. એના સિવાયના, એના પછીના બીજા તો કે અનિવૃત્તિ, સૂક્ષ્મ સંપ્રાય, એટલા ગુણસ્થાનકના નામ આ 1-2 લીટીની ગાથામાં આવી ગયા.
પહેલું છે મિથ્યાત્વ ગુણસ્થાનક. એક તો ગુણસ્થાનકની વાત, શબ્દ મજાનો ગુણસ્થાનક, અને આગળ લગાડ્યું છે મિથ્યાત્વ. હવે મિથ્યા દૃષ્ટિ આવા ને મિથ્યાત્વી આવા ને મિથ્યાત્વ હોય તો કલ્યાણ ન થાય ને મોક્ષે ન જાય ને, મિથ્યાત્વીની આટલી બધી વાત હોય તો પછી પહેલાંમાં પહેલું મુહૂર્તમાં મિથ્યાત્વ દેવને શું મૂક્યા હશે એમ થાય. આપને જ થાય કે નહીં? મને જ થાય એવું બધું, કે શરૂઆત ત્યાંથી કરી છે. તો એકડે એકથી કરવાની બદલે શૂન્ય, અને શૂન્યમાં પણ બિલો ઝીરોથી કરે એવી આ વાત છે. તો મિથ્યાત્વ અને ગુણસ્થાનક કેવી રીતે? તો કે આત્માના સ્વાભાવિક ગુણ જ્ઞાન દર્શન ચારિત્ર ખરું ખરું. તો કેમ ચોખ્ખા નથી, સ્પષ્ટ નથી, ખુલ્લા નથી? તો આપણે કહીએ કે કર્મોથી અવરાયેલા છે. અનાદિકાળથી આત્માને કર્મનો, કર્મને આત્મા વળગેલું જ છે, એટલે બંને સાથે જ છે. એટલે એ વળગાડ હોવાથી, ઘણું બધું ચોટેલા હોવાથી, તે ઓછા વત્તા અંશે દૂર થવાથી, બધા જીવ જુદા છે, બધાનું ઓછે વત્તે અંશે દૂર તો થાય જ છે, વધે પણ છે ને દૂર પણ થાય છે. તો જેનું જેનું દૂર થાય છે તે ઓછા વત્તા અંશે દૂર થવાથી જે કંઈ પ્રગટ થાય છે જ્ઞાન વગેરે ગુણો, જ્ઞાન મુખ્ય છે એ બીજા આપણે લેતા નથી, એ જે કાંઈ બધા ગુણો છે તે પ્રગટ થાય છે. એના સ્થાન, એના ભેદ, એના સ્વરૂપ વિશે જે કાંઈ કહેવું, અથવા તો એનું સ્વરૂપ, એનો ભેદ, એનું સ્થાન, એનું નામ ગુણ. વ્યવહારમાં કહીએ છીએ કે દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક તો ગુણ હોય જ, એને ઓફર કરવાનું છે જ. આપણને જોતા, અવલોકતા અથવા તો સ્વીકાર કરતાં આવડવું જોઈએ. મોટે ભાગે આવડતું નથી. દરેક વ્યક્તિમાં, દરેક પશુ પંખીમાં, દરેક જંતુ માત્રમાં કોઈક ગુણ રહેલો છે. પશુ પંખીના તો ઘણા બધા ગુણ વિશે નાના મોટા પુસ્તક પણ લખાયા છે કે આમાંથી આ ગુણ લેવો જોઈએ, આમાંથી આ ગુણ લઈ શકાય, આમાંથી આ ગુણ લઈ શકાય. એવી રીતે મનુષ્યો, આપણી આજુબાજુ જે કોઈ છે તે બધાની પાસે કંઈ ને કંઈ ગુણ છે. એવી જ વાત આમાં છે કે આત્માના ગુણ તો છે, સ્વાભાવિક છે, દરેક આત્મામાં રહેલા જ છે. તો પછી દબાયેલા છે, અવરાયેલા છે, પણ બધાનું ઓછું વધતું છે, ડિફરન્સ ઓફ ડિગ્રી છે. એટલે ઓછા વધતા દબાયેલા છે, એમાંથી જેટલું જેટલું આગળ જાય છે, એનું સ્થાન ક્યાં છે, એનો ભેદ ક્યાં છે, એનો પ્રકાર ક્યાં છે, એનું સ્વરૂપ શું છે, અને દરેકનું જુદું છે, એટલે સ્વરૂપ વિશેષ શું છે, એનું નામ ગુણ છે. એટલે ગુણ સ્થાનક એમ કહેવામાં આવે છે. બીજી રીતે કહું તો ગાઢ વાદળ હોય અને એ છવાયેલા હોય, ગાઢ વાદળથી છવાયેલા સૂર્ય હોય કે ચંદ્ર હોય, અને તેમ છતાં આપણને પ્રતીતિ છે કે એ થોડુંક તો ખુલ્લું છે, સૂર્ય તો ઉગેલો છે અથવા આટલો વાગેલો છે, ચંદ્રોદય થયેલો છે, તેમ આપણી સ્પષ્ટ પ્રતીતિ છે. બિલકુલ નથી એવું નથી. ઘણું અંધારું છે, ગ્રહણ કરતાં પણ વધારે અંધારું, મેઘલી રાત હોય ને ગાઢ અંધકાર હોય ને વદ અમાસ હોય, તેમ છતાં આપણને પ્રતીતિ હોવાથી આપણે માનીએ છીએ કે એ ખુલ્લું છે, કંઈક અંશે ખુલ્લું છે. જો કંઈક અંશે ખુલ્લું ન હોય તો રાત અને દિવસનો ડિફરન્સ આપણને દેખાય કે હોઈ શકે? એટલું કાળું ડિબાંગ હોય, વોર વખતે, યુદ્ધ વખતે બ્લેકઆઉટ કરે એના કરતાં પણ કાળું હોય, કલ્પી ન શકાય એટલું કાળું હોય. અર્થાત રાત છે કે દિવસ એ કોઈ કાળે કોઈ જીવને ખબર જ ન પડે એવું થઈ જાય. એટલે સંપૂર્ણ અવરાયેલું નથી, પૂરેપૂરું આવરિત નથી. ધેટ મીન્સ થોડોક તો ઉઘાડ છે, જરાક તો જરાક ખુલ્લું છે. જેમ જરાક તડ હોય, જરાક દેખાતી હોય કિનાર, જરાક તૂટલું હોય તો એમાંથી આપણને દેખાય છે, તો સહેજ કાણું હોય તો પણ દેખાય છે. એવી રીતે આમાં પણ દેખાતું હોય છે. તો કે પ્રબળ મિથ્યાત્વ છતાં આત્માનું સમ્યક સ્વરૂપ ગમે એટલું દબાયેલું હોવા છતાં અંશે ઉઘાડ છે અને છે જ, એ ઉઘડેલું જ છે. તે અંશ ગુણ અપેક્ષાએ આ ગુણસ્થાનક કહેવામાં આવે છે. જેમ નિગોદના જીવને અક્ષરના અનંતમાં ભાગે ઉઘાડ છે, ક્ષોક્ષમ છે, શ્રુત જ્ઞાનનો અક્ષરનો અનંતમાં ભાગ કીધો છે. મતિ જ્ઞાન નથી પણ શ્રુત જ્ઞાન છે એમ કહે છે. તો એટલો ઉઘાડ એને હોય તો જ એ જીવ આગળ વધી શકે, એકેન્દ્રિયમાંથી બે ઇન્દ્રિય કે વગેરે વગેરે. ક્યારેક પણ થાય એનો વિકાસ, નહીં તો થઈ શકે નહીં. એટલે આપણે આટલું સ્વીકારીએ છીએ કે ગુણસ્થાનક કહેવું જોઈએ અને કહેવામાં આવ્યું છે. દરેક ડિગ્રીમાં લાગુ પડે છે, દરેક સ્ટેજમાં લાગુ પડે છે. ખાલી મિથ્યાત્વ ગુણસ્થાનકમાં નથી. પછી ઉત્તરોત્તર વૃદ્ધિ થતી થતી 14મા પગથિયે 14મા સોપાને જાય છે, ત્યારે સિદ્ધિ પૂરેપૂરી થાય છે. 14મા ગુણસ્થાનક પછી સિદ્ધ થાય છે, એટલે પૂરેપૂરી આત્મસિદ્ધિ હાંસલ થાય છે. આગળ જઈએ તો આ મિથ્યાત્વ ગુણસ્થાનકની વાત હતી.
હવે આ શ્લોકમાં એમ આવ્યું, આપણે જે બોલી ગયા એમાં, કે ચોથા ગુણસ્થાનકની સાથે અવિરત શબ્દ લાગુ પાડ્યો છે. મિચ્છો સાસણ મિસો અવિરત, તો કે અવિરતી ત્યાં કહ્યું, તો કે પણ શું? આપણને ખબર છે એટલે ગુણસ્થાનક કહીએ છીએ. તો કે મિથ્યા દૃષ્ટિ, સાસ્વાદન દૃષ્ટિ, મિશ્ર દૃષ્ટિ અને અવિરત સમ્યક દૃષ્ટિ. એટલે ત્યાં દૃષ્ટિ શબ્દ લગાડવાનો છે. આમાં આપે માર્ક કર્યું હોય કે નહીં, પણ 2 વખત ય આવે છે અને પછી નીચેના શ્લોકમાં પણ આવે છે. એટલે જે 4-5 વખત ય આવે છે, પ્રાકૃત ભાષાનો ય યાને સંસ્કૃત ભાષાનો ચ, એટલે કે અનેક એવું છે. એટલે આપણે કહી દઈએ ને કે એટસેટ્રા વગેરે વગેરે, એવી રીતે આપણે કહીએ ને કે 5 પછીનું. 10ની વાત છે પણ 10માંથી 5, એટલે 5 પૂરા થઈ ગયા તો શું? તો કે પછી હવે 1 થી 5ની વાત પૂરી થઈ ગઈ, હવે 6 થી 10, બાકીના બીજા એટલે 6 થી 10. અથવા તો વચ્ચે આપણે કહીએ કે 5 થી 8, એટલે કહીએ કે 6 થી 8 એ બીજો ભાગ, પછી 9 અને 10 ત્રીજો ભાગ. એવી રીતે અંત્ય દીપક, આદિ દીપક ને મધ્ય દીપક એમ કહેવામાં આવે છે. તો અહીંયા જે કહ્યું તે અવિરત શબ્દ છે, તેને અંત્ય દીપક કહેવામાં આવે છે. શું કામ? તો કે ત્યાંથી શરૂ કરો તો ત્યાં સુધીની દૃષ્ટિ છે તે ચોથી છે. મિથ્યા દૃષ્ટિ, સાસ્વાદન દૃષ્ટિ, મિશ્ર દૃષ્ટિ અને અવિરત સમ્યક દૃષ્ટિ. એટલે ત્યાં દૃષ્ટિ શબ્દ લગાડવાનો છે. આ જે ય આવ્યું એનો ચ ગણીને. પછીનું જે છે તે આપની સામે પુસ્તક નથી, પણ ઘરે જઈને વાંચી શકાશે. પછી દેશવીરતીની વાત છે કે છઠ્ઠા ગુણસ્થાનકની સાથે જે કાંઈ આવે છે તેને આદિદીપક કીધો છે. કે હવે શું? તો કે પ્રમત્ત સંયત, અપ્રમત્ત સંયત એ બધા ગુણસ્થાનક આવે છે. એટલે ત્યાં આદિદીપક કીધો કે ત્યાંથી માંડીને, પ્રમત્તથી માંડીને શરૂ કરીને. એટલે અહીંયા આ ગાથા પૂરી થઈ જાય છે કે આ સંપૂર્ણ ગુણસ્થાનક છે એ બધા વિરતિવાળા છે. આપણે જાણીએ છીએ ચોથે અવિરતિ છે, ચોથા સુધી અવિરતિ. પછી 5માંથી તો બધું દેશવીરતી, સર્વવીરતી આવે. પછી તો કે પછી પ્રમત્ત, અપ્રમત્ત અને ઓનવર્ડ્સ 8, 9, 10, 12, 13 એટલે બધા વિરતિવંત છે, ઓછા કે વધતા પણ છે. એટલે આ રીતે કેવું છે. પણ શિષ્ટ ભાષામાં, ક્લાસિકલ લેંગ્વેજમાં કહીએ આદિદીપક, મધ્યદીપક, અંત્યદીપક એમ થાય. શેની વાત આવી? પહેલેથી આટલા સુધી, ત્યાર પછી વચ્ચે આટલા, અને ત્યાર પછી કંઈ છેલ્લી લાઈનમાં, પહેલી લાઈનમાં આટલા, ત્યાંથી બીજી લાઈનમાં ગણો, ત્યાંથી ત્રીજી લાઈનમાં ગણો, આવી વાત છે. આમાં સીધી સાદી વાત છે, પણ શબ્દો શ્લોક આવે એટલે આપણને જરા અઘરું લાગે. જઈએ આગળ. 10મી ગાથા છે. વસંત ખીણ મોહો સજોગ કેવલી ઝીણો અજોગીય 14 જીવ સમાસા કમેણ સિદ્ધાયણ આદવવા. સરસ લખ્યું. ઉપશાંતમો, ક્ષીણમો, સયોગ કેવલી, અયોગ કેવલી, આપણને ગમતા બધા ગુણસ્થાનક આવ્યા. આ 14 જીવ સમાસ છે, એટલે કે આ 14 જીવ સમાસ એટલે ગુણસ્થાનક છે. ક્રમેણ સિદ્ધાશ્ચ જ્ઞાતવ્યા, એ સંસ્કૃતમાં લખ્યું છે. પ્રાકૃતમાં કમેણ છે એટલે જલ્દી ખ્યાલ ના આવે, નીચે નજર પડે તો તરત ક્રમ લખ્યું છે, એટલે આ ક્રમથી છે. અને એના પછી સિદ્ધને પણ લઈ લીધા, એ અગત્યની વાત છે. ક્રમેણ સિદ્ધાશ્ચ જ્ઞાતવ્યા, જ્ઞાતવ્યા એટલે જ્ઞાતવ્યા, એટલે કે ક્રમથી સિદ્ધ સુધીનો જે કંઈ છે તે જાણવું જોઈએ. આપણને લખ્યું ન હોય તો 14 પૂરું કરી દઈએ, 1 થી 14. પછી એની મેળે આત્મા પહોંચી જાય છે સિદ્ધ દશા, સિદ્ધ ગતિમાં. એની તો કાંઈ આપણને પરવા જ નથી, કારણ કે આ લોકમાંથી ઉઠી ગયા, આપણી વચ્ચેથી નીકળી ગયા, સંસારમાંથી ગયા અને મોક્ષે પહોંચી જાય. પછી અહીંથી ગયા પછી આપ મુએ ફી ડૂબ ગઈ દુનિયા, એને તો પરવા નથી, આપણને નથી, બીજાને નથી. ખબર હોય તોય નથી કે આ જીવ સિદ્ધ થઈ ગયો, હવે આપણી વચ્ચે ક્યાં છે. એટલે આપણો સ્વાર્થ જાણે પૂરો થઈ જાય છે. ખરેખર તો એવા કોઈક જીવ સિદ્ધ થાય છે એટલે બીજા કોઈક જીવને નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવવાનું પ્રારબ્ધ સાંપડે છે, સદભાગ્ય સાંપડે છે. કોઈ એક જીવ સિદ્ધ થાય એટલે સંસારમાંથી ઉઠી જાય ત્યારે જ કોઈક બીજા જીવને એમાંથી બહાર આવવાનું સાંપડે. એટલે કે 4 ગતિના જીવો સંખ્યામાં જ્ઞાની પુરુષે લખેલા છે. 4 ગતિના જીવો એ સંખ્યામાં કાંઈ ફરક પડતો નથી. આમ તો ટોટલ અનંતું જ આવે, તેમ છતાં સંખ્યામાં ગણો કે આટલી સંખ્યામાં દેવો, આટલી સંખ્યામાં મનુષ્યો, એમાં કંઈ ફરક પડતો નથી. રિસાયકલ થયા જ કરે. એમાં તો પાણીના ફુવારામાં પાણીનું ટીપું કદાચ ઓછું વધતું થઈ જાય, આમાં ઓછું વધતું થતું નથી. એક જીવ સિદ્ધ થઈ ગયા, ભગવાન થઈ ગયા, પાછળ એક જીવ નિગોદમાંથી આવી જ ગયા છે. એ અનંતા છે. એમાં અનંતાના ગણિતમાં બધો જવાબ અનંત જ આવે, સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર.
પણ આપણે સમજી શકીએ કે કોઈ ઓછા થતા નથી. ત્યાં એક પહોંચી ગયો તો અહીંયા તરત જ એક બીજો હાજર છે, બહાર આવી જાય છે. તો સિદ્ધની પણ નોંધ લેવાની છે, એ લેવાની છે. તો ઉપશાંતમાં સહયોગી કેવલી, અયોગી કેવલી અને ત્યાં સુધીના બધા છે તે ગુણસ્થાનક છે, ક્રમથી જાય છે. એમાં પણ લખ્યું છે આદિદીપક અંત્યદીપકની જેમ જ બધા, કે અહીંયાથી શરૂ કરીને અહીંયા સુધીના જાય છે. એટલે આપણે સમજી ગયા કે આગળ આવી ગયા છે, પછીના લેવાના છે 11, 12, પછી 13, 14 પછી સિદ્ધ. એટલે ક્રમનું મહાત્મ્ય સમજાઈ ગયું ને. શું કામ ક્રમ લેવો પડે? સિદ્ધ ભગવાનનું આપણે શું કામ છે? પછી દશામાં સૌથી વધારે છે એટલે એને તો આપણે લેવા જ પડે ને. સહયોગી કેવલી છે એણે ઓળખાવ્યા સિદ્ધ ભગવંતને, એટલે નમો અરિયંતાણું પેલું છે. પણ પછી સિદ્ધ ભગવંત તો દશામાં કે બીજા બધામાં સૌથી 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 આગળ, એટલે એમને લેવા જ પડે. તો કે ક્રમથી લેવા પડે એ એક કારણ છે, જીનાગમથી છે. બીજું કારણ કે ઇતર દર્શનને એવી માન્યતા છે કે જીવ મુક્ત થયો, સંસારથી મુક્ત થયો એટલે એનું જાણે અલાયદું અસ્તિત્વ જ નથી. એક અખંડ બ્રહ્મમાં એ ભળી જાય છે, મળી જાય છે અને એનું કાંઈ જુદું પોતાનું ઓન આઈડેન્ટિટી રહેતી નથી, એમ ઇતર દર્શનો માને છે. એટલે એ જે વેદાંત દર્શન, સાંખ્ય દર્શનથી બીજા પણ મુખ્ય દર્શન તો આવી ગયા, બધા માને છે. એ માન્યતાને રદિયો આપવા માટે કહીએ છીએ કે એવું નથી. સિદ્ધાત્માનું અનોખું અલાયદું અસ્તિત્વ છે ને છે જ, એ રહે છે જ. એટલે કે સિદ્ધને પણ ગણવા પડે કે 14 ગુણસ્થાનક તો આત્મા બીજા ક્યાં ગયા? તો કે છે ઉપર, હતા એમ નહીં, એ ત્યાં શાશ્વત કાળ સુધી રહેવાના છે અને અનંતા છે, એટલે ઉપર છે જ ભગવાન. જૈન દર્શન નાસ્તિક, ભગવાનમાં માનતું નથી એમ કહે. એ ઈશ્વરનું કર્તૃત્વ નથી, કરતા, ભોગતા, હરતા, ધરતા, ભરતા એ રીતે માન્યતા નથી. પણ જગત કર્તૃત્વમાં એમ તો માને છે, જગતના કરતા નથી. પણ આ રીતે તો ઈશ્વરનું અસ્તિત્વ, પરમાત્માનું અસ્તિત્વ, ભગવાન, જીનેશ્વર બધું થાય જ છે. કોઈ પણ જીવ મોક્ષે જાય છે, ભગવાન થાય જ છે. એટલે એ સ્વીકાર છે, એ નાસ્તિક દર્શન નથી. ઇતર દર્શન જૈન દર્શનની હાંસી ઉડાવતા એમ કહેતું હોય છે કે નાસ્તિક દર્શન. નાસ્તિક તો કોને કહેવાય? કે જેને ધર્મ, કર્મ, પુણ્ય, પાપ, ઈશ્વર, આત્મા એમાં કોઈ શ્રદ્ધા કે રસ નથી, એનું અસ્તિત્વ જ નથી, કે સ્વર્ગ નથી, નરક નથી, પુણ્ય નથી, પાપ નથી, એને કહેવાય. આને કહેવાય નહીં. એટલે જૈન દર્શન તો આસ્તિક જ છે, પૂરેપૂરી આસ્થા, શ્રદ્ધા, એના પરથી આસ્તિક દર્શન થયું. એટલે અહીંયા નાસ્તિક દર્શન નથી. એ પણ સાબિત થાય છે કે પરમાત્મા છે, ભગવાન થયા અને એનું અસ્તિત્વ સિદ્ધ શિલા ઉપર અનંતા સિદ્ધ આજ સુધીના બધા જ અનાદિકાળથી બિરાજે છે અને શાશ્વત સનાતન કાળ સુધી બિરાજી રહેવાના છે. એટલે એમનું અસ્તિત્વ સાબિત કરવા માટે અથવા તો પુરવાર કરીને કહ્યું છે કે એને પણ ક્રમથી લેવા જોઈએ. ગુણસ્થાનકની વાત છે એટલે 14 ગુણસ્થાનક એ વાત પૂરી થતી નથી. બરાબર, આપણને માન્ય? પાકું. હવે આગળ જઈએ. ચ શબ્દની વાત આવી, એ તો આપણે લેવાઈ ગયું. ચોથા પાંચમાં ચ એટલે ય ને ચની વાત છે, એ વિવેચનમાં મૂક્યું છે કે એટલે શું? તો કે ચોથામાં જ્યારે આવે છે ત્યારે ચોથું ગુણસ્થાનક નહીં, ચોથું ચ અને આવે છે તે, તો કે ત્યારે કેવલ જ્ઞાન થાય છે. ત્યારે કેવલ જ્ઞાનનો બીજો ભાંગો, શુક્લ ધ્યાનનો બીજો ભાંગો, અને પછી ચોથો ભાંગો કે વ્યુપરત ક્રિયા નિવૃત્તિ. એ જ્યારે શુક્લ ધ્યાનમાં આવે છે ત્યારે તેને સંસારનો સંપૂર્ણ અંત થયો ગણાય છે. શુક્લ ધ્યાનનો બીજો પાયો આવે છે, તેમાં કેવલ જ્ઞાન થાય છે. અને ત્યાર પછી આ જે વ્યુપરત ક્રિયા નિવૃત્તિ, એટલે હવે કોઈ જ નિવૃત્તિ, કોઈ જ ક્રિયા રહી નથી. શૈલેષીકરણ પણ થઈ ગયું, અયોગી કેવલી પણ થઈ ગયા. હવે જાણે કે અહીંયાથી ઉપર જાય એટલી જ વાત છે, ટેક ઓફ કરે એટલી જ વાત છે, અને એક જ સમયમાં ત્યાં પહોંચી જાય છે અને સીધી શ્રેણીમાં જાય છે, એકદમ સીધી લીટીમાં. જ્યાં બેઠા હોય, પદ્માસનમાં હોય, કાયોત્સર્ગમાં હોય, બીજા કોઈ પણ આસનમાં હોય, તો ત્યાંથી સીધા જ ઉપર મોક્ષે પહોંચી જાય છે. આપણે જાણીએ છીએ આ બધું. તો કે વ્યુપરત ક્રિયા નિવૃત્તિ નામના શુક્લ ધ્યાનમાં પરિણામ પામે છે અને ત્યારે પહોંચી જાય છે. અને પાંચમો જે સ છે એટલે કે ચ, તે જીવનું વાસ્તવિક સર્વ વિશુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. એટલે કે મોક્ષમાં જે કંઈ મોક્ષ સંબંધી માન્યતા છે એનો ત્યાગ થઈ જાય છે. એટલે આપણે જે કહ્યું તે, કે એનું અલાયદું અસ્તિત્વ છે, નાશ પામતો નથી. આત્માનો નાશ ક્યારેય નથી, અજર અમર અવિનાશી છે. તો પછી અવિનાશીપણું સ્વીકાર્યું છે, પણ એક બ્રહ્મ જાણે હોય મોટો ગોળો, અને એમાં એનો સમાવેશ થઈ ગયો. એનો અંશ હતો, છૂટો પડેલો હતો અને એમાં ભળી ગયો. એમ ઇતર દર્શનની માન્યતા મુક્તિ માટેની છે. સર્વ દર્શન પરિણામિક ભાવે મુક્તિનો ઉપદેશ કરે છે,
કૃપાળદેવનું વચન છે શ્રી મનસુખ રામભાઈ ત્રિપાઠીને લખેલા પત્રમાં 62-64માં પત્રમાં. પણ વધારે તો એનું હૃદય તાત્પર્યગત જ્યારે થાય, તાત્પર્ય હૃદયગત થાય ત્યારે સાચું કહેવાય એ સદગુરુના બોધ ઉપદેશ અવલંબન વિના થઈ શકતું નથી. એ એમાં મૂકેલું છે. ચાલો હવે 11મી ગાથા. મિચ્છે ખલુ ઉદયો વિધિએ પૂર્ણ પારણામિયો ભાવો મિસ્સે ખો વસમિયો અવિરદસ સમિતિણેવ. પહેલાં ગુણસ્થાનકે કયો ભાવ હોય, બીજાએ કયો હોય, ત્રીજે કયો હોય વગેરે વાત આવે છે. પહેલાં ગુણસ્થાનકમાં કયો ભાવ હોય એટલે આ ભાવ કયો હોય? દેહભાવ, સંસાર ભાવની વાત નથી, આત્મભાવની વાત ન હોઈ શકે. કોની ભાવ, કયા ભાવની વાત હોય? જે 5 ભાવની વાત ગઈકાલે કરી તે ઔદયિક, ઔપશમિક, શાયિક, ક્ષયપશમિક અને પરિણામિક. આ 5 ભાવ યાદ છે જ પણ ગોખાઈ જાય. 5 આંગળીમાં ભૂલ થાય પણ 5 ભાવમાં ભૂલ ન થાય. તો પહેલાં ગુણસ્થાનકમાં હંમેશા ઔદયિક ભાવ જ હોય છે. જે કંઈ કરેલા કર્મો છે એનો ઉદય આવી રહ્યો છે એ ઔદયિક ભાવ જ હોય. કારણ કે એ જીવને કુદરતી જ પહેલેથી જ અનાદિકાળથી જ મિથ્યાત્વ લઈને આવેલા છે. આત્માને કર્મનો વળગાડ છે. દશા કંઈ થઈ નથી, શુદ્ધિ અશુદ્ધિનો ખ્યાલ પણ નથી, ભાન પણ નથી. તો એ મિથ્યાત્વમાં જ સબડે છે, ગબડે છે. અને એ મિથ્યાત્વમાં બીજું કાંઈ નહીં પણ કર્મનો ઉદય તો ચાલુ ને ચાલુ જ છે. એટલે એને એકમાત્ર ઔદયિક ભાવ હોય છે. પહેલાં ગુણસ્થાનકમાં ઔદયિક ભાવ હોય છે, બીજા ગુણસ્થાનકમાં પારિણામિક ભાવ હોય છે, ત્રીજા ગુણસ્થાનકમાં ક્ષયોપશમિક ભાવ હોય છે અને ચોથા ગુણસ્થાનકમાં ઔપશમિક, શાયિક અને પરિણામિક ભાવ હોય છે. નહીં, ઔપશમિક, શાયિક અને ક્ષયોપશમિક ભાવ હોય છે. પારિણામિક ભાવ બીજા ગુણસ્થાનકમાં મૂકી દીધો છે. હવે જરાક સમજવાનું છે આપણે. ક્ષયોપશમ ભાવ સમજવાનો છે. પહેલો તો સમજાઈ જાય છે. પહેલાં ગુણસ્થાનક કે ઔદયિક ભાવ કે કર્મોના ઉદયથી થવાવાળા આત્માના પરિણામ અને ઔદયિક ભાવ કહેવાય છે. ઔપશમિક ભાવ પણ સમજાઈ જાય કે ન સમજાય કે કર્મનો નિર્મૂળ અભાવ થાય ત્યાર પછી જીવને જે ભાવ આવે તે ક્ષયિક ભાવ છે. ક્ષય થઈ જાય છે, નિર્મૂળ થઈ જાય છે, એ પણ સમજાઈ જાય. બોલવામાં સમજાઈ જાય, વાંચવામાં સમજાઈ જાય. પરિણામનમાં બાકી ઔપશમિક ભાવ એ કોને કહેવાય? તો કે એ સમજવો પડશે એટલે પછી ક્ષયોપશમ ભાવ સમજાશે. તો કે કર્મના સર્વઘાતી સ્પર્ધકોના વર્તમાન નિષેકો એ ફળ દીધા વિના જ નિર્જરા થઈ જવાથી અને આગામી જે કંઈ સર્વઘાતી સ્પર્ધકો છે એના નિષેકોના સદ અવસ્થારૂપ ઉપશમ રહેવાથી દેશઘાતી સ્પર્ધકનો ઉદય થવાથી જે આત્માના પરિણામ થાય છે તેને ક્ષયોપશમિક ભાવ કહેવાય છે. ઘોટાડો થયો? ચાલો ધીમે ધીમે જઈએ. આપણે આટલું સમજાય તો બસ છે. સર્વઘાતી સ્પર્ધક શું? એના માટે સર્વઘાતી પ્રકૃતિ શું? પ્રકૃતિ એટલે મારી તમારી પ્રકૃતિ નહીં, સ્વભાવ નહીં, પણ કર્મ પ્રકૃતિ. અત્યારે એની જ વાત છે. તો સર્વઘાતી પ્રકૃતિ શબ્દમાં જ સમજાઈ જાય છે અર્થ કે આત્માના ગુણનો સંપૂર્ણપણે ઘાત કે નાશ કરનારી પ્રકૃતિ. એવી પ્રકૃતિ કોઈકના મતે 20 છે, કોઈકના મતે 21 છે. શબ્દકોશમાં તો લીધેલી જ છે. કેવલ જ્ઞાનાવર્ણીય, કેવલ દર્શનાવર્ણીય, 5 નિદ્રા, મિથ્યાત્વ મોહનીય, અનંતાનુબંધી 4, અપ્રત્યાખ્યાની 4, પ્રત્યાખ્યાની 4. આ કુલ 20 પ્રકૃતિ છે તે બંધ અપેક્ષાએ સર્વઘાતી કહેવાય છે અને ઉદય અને સત્વની અપેક્ષાએ 21 કહેવાય છે. એટલે બીજો કોઈ મતભેદ નથી. આ સર્વઘાતી પ્રકૃતિ. પછી સર્વઘાતી આવે એટલે તરત જ આવે કે એનાથી ઓછું પણ હોય જ, અંશે પણ હોય, સર્વ પૂર્ણ બધું. હવે અંશે ઓછું કેટલું? તો કે દેશઘાતી પ્રકૃતિ. તો દેશઘાતી પ્રકૃતિ 25 મૂકવામાં આવી છે. જ્ઞાનાવર્ણ્ય 4, દર્શનાવર્ણ્ય 3, સંજ્વલન 4, નોકશાય 9 અને અંતરાય 5. એટલે 25 પ્રકૃતિ દેશઘાતી છે. અહીંયા આપણે લેવાનું છે તે બંને લેવાનું છે, સર્વઘાતી પછી સર્વઘાતી સ્પર્ધકો કયા છે. હવે સર્વઘાતી સ્પર્ધક સમજવું છે ને કે ચાલશે આગળ? સર્વઘાતી પ્રકૃતિ તો સમજાઈ ગઈ ને. હવે સર્વઘાતી સ્પર્ધક.
અમે તો સ્પર્ધા એટલે આપણે બધા હરીફાઈ, કોમ્પિટિશન એને કહેતા. હવે સ્પર્ધા શબ્દ સાંભળવા મળતો નથી અત્યારે, તો કોમ્પિટિશન જ બોલે બધા, એટલે તો એ સ્પર્ધા કહેવાય. આમાં કોણ કેવી રીતે સ્પર્ધા કરે છે એવો પ્રશ્ન થાય. નામ આપ્યું સ્પર્ધક એટલે સ્પર્ધા કરનાર. કોણ સ્પર્ધા કરે છે? તો કે સ્પર્ધક એટલે અનંત અનંત પરમાણુ વડે બનેલા સ્કંધો એને જીવ કર્મ પૂતગલો રૂપે ગ્રહણ કરે છે. ફરીથી અનંત અનંત પરમાણુ ભેગા થાય ત્યારે સ્કંધ થાય. આ અજીવ દ્રવ્યની વાત ચાલે છે. પરમાણુ પછી દેશ, પ્રદેશ, સ્કંધ. ભૂલી ગયા હોય તો યાદ કરાવું. તો કે આ બધા સ્કંધને જીવ કર્મ રૂપે ગ્રહણ કરે છે. તે દરેક સ્કંધમાં સર્વજગન્ય રસવાળો પરમાણુ છે. પરમાણુથી ભેગા થયા છે એટલે પરમાણુનો રસ છે જ એમાં. આપણે એક લાડવો યાદ રાખવાનો, એમાં દળિયા કણિયા છે તો એમાં એનો ટેસ્ટ ને બધું હોય જ ને અંદર જ. તો કે એ જગન્ય રસવાળો પરમાણુ છે. તેના રસને પણ કેવલીની બુદ્ધિથી છેદતા વિભાગ કરતા સર્વ જીવોથી અનંત ગુણા રસના ભાગો થાય છે. એટલે કે અવિભાગ પ્રતિચ્છેદ આપણે કહીએ છીએ કે જેનાથી આગળ એનું ફર્ધર ડિવિઝન થઈ શકતું જ નથી. હવે બીજો પણ તેનાથી એક ભાગ અધિક રસવાળો, પછીના બે ભાગ અધિક રસવાળો, એમ એક એક ભાગ વૃદ્ધિ થાય ત્યાં સુધી જાણવું કે આનાથી સેજ નહીં જેવું એક વધારે, અંશ વધારે. અંશ નથી લખ્યું અહીંયા, 1, 2, 3થી ગણાવે છે. હવે આટલું બધું કરીએ છીએ તો પણ ક્યાં સુધી વૃદ્ધિ જાણવી? તો કે અભવ્યથી અનંત ગુણ અને સિદ્ધોના અનંતમાં ભાગે. બે એક્સ્ટ્રીમ લીધા. આ બાજુ અભવ્ય જીવોથી અનંત ગુણા એટલે કે મલ્ટિપ્લિકેશન આવ્યું, અને સિદ્ધોના અનંતમાં ભાગે અધિક રસ ભાગો થાય. એટલે આ બધું અધધ જ કેવું છે. પણ ષટગુણાની વૃદ્ધિ બધા નિયમ એપ્લાય કરવાના આવે, લાગુ પડે એટલે બધું લઈ લીધું છે. જ્ઞાની પુરુષ કેવલી પ્રભુ બધું જ જાણે એટલે એમને બધું લખવું જ પડે, નહીં તો અધૂરું કહેવાય. એટલે ક્યાંય કોઈ અંશ, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, કોઈ એક સમય માટે પણ બાકી ન રહી જાય એવું જ્ઞાન છે. હવે એમાં જઘન્ય રસવાળા કેટલાક પરમાણુ છે તેનો જે સમુદાય તે સમાન જાતીય હોવાથી સિમિલર ટાઈપ, સિમિલર કાઇન્ડ, એક જાતિબંધુ, એક જાતિના હોવાથી વર્ગણા કહેવાય છે. જે સમાન જાતીય હોવાથી, જેટલી સિમિલર સેક્સ છે, એક સરખા કુટુંબના, આપણે કહીએ ને આ બધા અમારા જૈન, અમારા વાણિયા, અમારું પરિવાર, આ તમારો પરિવાર, આ સામો પક્ષ, આ બીજો પક્ષ, તે આપણે સમજી શકીએ છીએ. બધા વિભાજન કરતા જ આવ્યા છીએ તો કે જુદા જુદા છે. આ કોમન ફેક્ટર છે, સમાન જ્ઞાતિવાળા છે, વર્ગણા છે. બીજો એક અધિક રસભાગયુક્ત પરમાણુનો સમુદાય, એની બીજી વર્ગણા, ત્રીજાની ત્રીજી વર્ગણા, એવી રીતે રસમય કરતાં 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 અનંત વર્ગણા થાય છે. હવે આપણી બુદ્ધિ ન ચાલે અનંત વર્ગણામાં. અને સિદ્ધોથી અનંતમાં ભાગે અભવ્યથી અનંત ગુણી જાણવી. આવી આટલી વર્ગણાઓનો જે સમુદાય તે સ્પર્ધક કહેવાય. એક એક વર્ગણા આવી રીતે ગણાવી. અનંત પૂતગલ પરમાણુનો મળેલો સ્કંદ, એની એક એક વર્ગણા, એક એક એમાં સમાન જાતિની ભેગી કરો, જઘન્યમાં જઘન્ય રસનું ભેગું કરો. એક મોટા લાડવાના કણિયા દળિયા દેખીથી નરી નજરે દેખાય એવા છૂટા પાડો તો પણ ગણતા થાકી જવાય કે આને કોણ ગણે? આ મમરાની ઝીણી ફોતરી કરો ને ગણવા બેસો તો એમ થાય આને કોણ ગણે? ગણવા જાય ત્યાં ઉડી જાય. તો એવું બધું ઝીણું એટલું નથી થઈ શકતું આપણાથી, 100-200 ગ્રામનું. તો આ બધું ક્યાંથી થાય? અનંતની વાત અનંતા જ્ઞાની પાસે જ રહેવા દઈએ. એક એક પરમાણુની આપણો પ્રશ્ન છે કે આપણે સમજવું છે. ઉત્તરોત્તર વૃદ્ધિથી વર્ગણાઓ સ્પર્ધા ન કરતી હોય એટલી બધી વર્ગણાઓ થઈ જાય છે, હદ બહારની, હદ વિનાની, ધક્કામુક્કી કરે તેટલી. તો કે એટલા માટે એને સ્પર્ધક કહેવાય છે. આ સ્પર્ધકની વાત. સ્પર્ધા કરનારું કોણ? તો કે વર્ગણાનો સમુદાય. વર્ગનો સમૂહ, વર્ગણાનો સમૂહ અને એનો સમુદાય તે સ્પર્ધક. પણ એમ સમુદાય કહેવામાં સમજી ન જવાય. આ ગ્રુપ, તે ગ્રુપ, પણ ગ્રુપમાં કોણ, કેવા, કેમ, ક્યારે, એ બધી આપણને માહિતી જોઈએ છે, જિજ્ઞાસા હોય છે કે કુતૂહલ હોય છે. એટલે આટલી વાત હતી. અહીંયા પૂરું થઈ જાય છે, આ ગાથા પૂરી થઈ જાય છે. આપણે સમજી ગયા. હવે જ સમજવાનું છે કે આ તો સર્વઘાતી અને સ્પર્ધકોની વાત થઈ. હવે સર્વઘાતી સ્પર્ધકોના વર્તમાન નિષેકો જે કોઈ એમાં હાજર છે તે,
અનંતા કર્મ અને અનંતી વર્ગણા સ્ટ્રોકમાં પડી છે. એમાં ઉદયમાં જેટલી આવી, ઉદયાવલીમાં જેટલું આવ્યું, એના જેટલા નિષેક થયા. હવે નિષેક શું? આ બધા એવા પારિભાષિક શબ્દો આવે. તો કે આટલું બધું પાણી હોય ને એટલા પાણીમાં જંતુ રહેલા છે. જંતુ ન દેખાય તો કાંઈ નહીં, પણ બિંદુ બિંદુ તો દેખાય ને. ટીપું એનું, ટીપું એનું, ટીપું એનું, અનંતમાં ભાગ્ય જે હોય તે. તો કે એનો છંટકાવ કરો છો, પાણી પીવડાવો છો, તો સ્પ્રિંકલ કરો છો, એટલે છંટકાવ કરીએ છીએ. અથવા ચાળણીમાંથી કોઈ ચાળતું હોય, મોટા ચારણામાંથી વરસાદ આવતો હોય તો આકાશના એક ચારણામાંથી ટીપા પડે છે. માનો ને નાની નાની છાંટી પણ પડે ને મોટું પડે ને 12 પ્રકારના મેઘ કીધા છે, એટલે બધું જાણીએ છીએ. તો કે આ નિષેક ઘણી સૂક્ષ્મ વસ્તુ છે, પણ એને મારી ભાષામાં તો હું આ સ્પ્રિંકલ કરીએ જ કહું છું, છંટકાવ કહીએ તે કહીએ છીએ. ઇંગ્લિશમાં એને કીધું છે સ્પેસિફિક એગ્રેગેટ ઓફ કાર્મિક મોલિક્યુલ્સ. કોઈ એક વિશિષ્ટ પ્રકારનું એગ્રેગેટ કીધું છે. કોનું? કાર્મિક મોલિક્યુલ્સ, પૂતગલ વર્ગણા, કર્મણ વર્ગણાનું. એક સમયમાં જેટલી કર્મ વર્ગણા ઉદયમાં આવે અને જેટલી જડે એટલે વર્ષે તેનો સમૂહ, એટલે નિષેક આવી ગયું. સિંચન જે થાય, એટલે જે સિંચવાની વાત આવે છે તે ટીપે ટીપું આમ પડતું હોય ને આપણે કહીએ કે સિંચન, સિંચાઈ વિભાગ કહીએ. પછી પાણી જળ સિંચન કહીએ. પછી આપણે પાણી પીવડાવતા હોઈએ તે સ્પ્રિંકલ કહીએ, તે પાણીનો છંટકાવ કર્યો તે. હા, એ છંટકાવ, એ સિંચન, હા એ નિષેક. એમાંથી એક એક ટીપું કર્મ પૂતગલ વર્ગણાનું જાણે વર્ગણા પડતી હોય એવું કહેવું છે. એટલે આપણે કલ્પના કરવાની છે. તો સર્વઘાતી સ્પર્ધકો, એના વર્તમાન નિષેકો, અને એ ફળ દીધા વિના નહીં નિર્જરા થઈ જાય છે તે વખતે જે સ્ટોકમાં પડ્યા છે બીજા નિષેક, એનું શું થાય છે? તો કે સ્ટોકમાં પડ્યા છે એટલે જે વરસી જાય છે વરસી જાય છે, એનો ઉદયાભાવી ક્ષય કહીએ. પણ જે સ્ટોકમાં પડ્યા છે એનું શું? તો કે એ તો બાકી જ રહ્યા છે સદ અવસ્થારૂપ ઉપશમ રહને પર, એટલે કે ત્યારે એ દૂર રહ્યા છે, આપણી પાસે જ નથી ને. સ્ટોકમાં રહ્યા હોય કે બાકી રહ્યા હોય કે જે હોય તે, ઉદયમાં તો નથી આવ્યા ને જ્યાં હોય ત્યાં જેમ હોય તેમ. અત્યારે આપણે એની સાથે મતલબ નથી, એટલે ત્યાં ઉપશમ છે અને અહીંયા ક્ષય થાય છે. તો કે નિર્જરા થાય છે એટલે ક્ષય કેવું છે? તો કે બંને ભેગું છે, કે ઉદય છે, અભાવ છે, ક્ષય છે, ઉપશમ છે. તો કે એને ઉદયાભાવી ક્ષય કહેવામાં આવે છે. આ શબ્દ વારંવાર આવતો હોય છે કર્મગ્રંથમાં, અને જેમ જેમ ઊંડું વિચારીએ આગળ જઈએ તેમ એટલે સમજવું અથવા મનમાં કોન્સેપ્ટ રાખવો બહુ જરૂરી છે. તો કે તે વખતે આત્માના જે પરિણામ થાય છે તેને ક્ષયોપશમ કહેવાય છે. બાકી કેવી રીતે સમજાવી શકાય કે સમજી શકાય? આપણે રસોડાથી વાત લઈએ, જમવાની ટેવ, પીરસવાની ટેવ. એક વસ્તુ રાખી છે, એમાંથી બીજામાં રેડીએ છીએ. એક વસ્તુ પાત્રમાંથી બીજા પાત્રમાં ખાલી થાય છે. એકમાં ભરેલું છે, એમાંથી ખાલી છે, એમાં ધીમે ધીમે રેડીએ છીએ. કપ હોય કે જે હોય તે, કોઈ પણ હોય, એટલે થાય છે. અહીંથી ખાલી થવાની પ્રક્રિયા છે, નિર્જરતા જાય છે. અહીંયા ભરાતું જાય છે, પણ ભરાય છે એટલે સમજવા માટે ભરાય છે. આપણી પાસેથી ક્ષય થાય છે, નિર્જરી જાય છે. અહીંથી લઈને અહીંથી ગયું. બાજુમાં વાસણ બીજું અંદર પડ્યું છે કે એમાં છે, ડોન્ટ વરી, ખલાસ નથી થઈ ગયું, લ્યો તમારે વધારે પીરસો. એટલે પેલા સ્ટોકમાં પડેલા છાનામાના બેઠા છે અથવા બાજુમાં જ પડ્યું છે, પણ આપણને જેટલું પીરસાય છે એટલું જ ખબર પડે છે કે આમાં છે ને આટલું પીરસાય છે અને બીજું સ્ટોકમાં છે. હા, એ કેવું સમજાય છે? એવું જ આ છે કે એ ઉપશમ છે, એ ઢાંકી મૂક્યું છે કે રાખી મૂક્યું છે, કે સ્ટોકમાં છે, ઉપશમમાં છે. અને અહીંયા આપણને જે છે એ ઉદયમાં આવ્યા છે, પીરસવામાં આવે છે ને નિર્જરી જાય છે, આ બાજુ જાય છે, ક્ષય થતું જાય છે. આવું કર્મનું થતું જ હોય છે, પ્રક્રિયા ચાલુ જ છે. એમ થાય કે કર્મનો ક્ષય કરવો તો અઘરો, એવું નથી. જે સમયે બંધ છે તેવી જ રીતે સમયે ઉદય ચાલુ જ છે, બધાનો ચાલુ છે. ઉદયમાં પ્રકૃતિ આવે જ છે. જેટલી ઉદયાવલિકામાં આવી ગઈ, એટલે કે ઘરેથી બહારથી ક્યાંયથી આવતા હોય તો ત્યાંથી નીકળી ગયા છે, અહીં પહોંચ્યા નથી, એ વચ્ચેનો ટાઈમ છે ઉદયાવલી છે. એ સ્ટોકમાંથી છૂટા પડી ગયા, સત્તામાંથી, આપણી પાસે હજી ઉદયમાં આવ્યા નથી, પહોંચ્યા નથી, આપણા ઉપર કાંઈ એની અસર નથી, ત્યાં સુધીનો સમય તો એ ઉદયાવલીમાં આવ્યા કહેવાય. હવે આમાં શું અઘરું છે? આમ જોવા જાવ તો કાંઈ નહીં. તો આ ક્ષયોપશમ સમજાઈ ગયો? ક્ષય પણ થાય અને ઉપશમ પણ થાય. કેવી રીતે? આવી રીતે. પછી
એકેય પ્રકારના કર્મોના ઉદયની કોઈ અપેક્ષા જ નથી, એવો જે ભાવ જે આપણને બહુ ગમે એ પારિણામિક ભાવ, કે એને કોઈ કર્મના ઉદયની અપેક્ષા જ નથી, એ નિરપેક્ષ છે. એટલે પરિણામ, જેને આપણે સ્વભાવ કહીએ છીએ, આત્મ સ્વભાવ કહીએ છીએ, તે એ તો આપણી પાસે જ છે, ક્યાંય ગામ ગયો નથી. પારિણામિક ભાવ, આપણો સ્વભાવ, નિજ સ્વભાવ એ તો છે જ. આ તો કર્મનું બધું જોયા કરે છે. અંદર જે જીવતું જાગતું ચેતન બેઠું છે એને ખબર પડતી નથી, દેખાતા નથી કર્મ. બાકી આ પ્રક્રિયા છે, કંઈક ચાલે છે, એનું એ જોનાર જાણનાર છે. અત્યારે જેમ આપણે બોલીએ છીએ, માત્ર જાણીએ છીએ વચનથી કે મનથી, દેખાતું નથી, આંખથી દેખાતું નથી. કેવલ જ્ઞાનીને કર્મ દેખાય, આત્મા દેખાય, એમાં આપણને થોડા દેખાય. પરમ અવધિ જ્ઞાનીને દેખાય, કેવલ જ્ઞાની પ્રભુને દેખાય. ચાલો, તો આટલી વાત પૂરી થઈ. ફરીથી પહેલે ગુણસ્થાનક એ ઉદયિક ભાવ છે, બીજા ગુણસ્થાનકમાં પારિણામિક ભાવ જ છે. બીજામાં શું કામ પારિણામિક ભાવ છે એ આગળ આવતું હોય તો લઈએ છીએ, આવવું જોઈએ. ત્રીજામાં ક્ષયક્ષમિક ભાવ છે, મિશ્ર છે. અને ચોથામાં, ચોથું ગુણસ્થાન સમ્યક દર્શન, કાં તો ઉપશમ ભાવ હોય. હંમેશા પહેલું સંકિત થાય તે ઉપશમ ને ઉપશમ જ થાય. યુનેનિમસલી બધાએ સ્વીકાર્યું છે કે ઉપશમ થાય. મોટાભાગનાની માન્યતા એવી છે કે પેલું ક્ષયોપશમ થાય, એવું નથી. ઉપશમ ભાવ જ હોય, અને ઉપશમ સાર, ઉપશમ ભાવ જ આખા જીનાગમનો સાર છે. વારંવાર યશો વિજયજી મહારાજ અને શ્વેતાંબર આચાર્યો, ઘણા આચાર્ય ભગવંત લખે જ છે કે ઉપશમ સાર જ પ્રવચનનો સાર, અથવા તો ઉપશમ સાર ખું અથવા ખલું, ખરેખર આટલું જ કરવા જેવું છે, આ જ પ્રવચન છે. એટલે કે આત્માનો સનાતન ધર્મ શાંત થવું તે છે, વિરામ પામવું છે, એ જ આ ઉપશમ ભાવ, ઉપશમ રસ, બીજી ભાષામાં ઉપશમ સંકેત. શાંત થઈ જવું, એકદમ શાંત થઈ જવું. આત્માનો મૂળ સ્વભાવ શાંત જ છે, અને મૂળ ધર્મમાં આપણે એને પહોંચાડી દેવાનું છે, એટલે વાત પૂરી થઈ જાય. બોલવામાં તો બહુ સહેલું છે, પણ પહેલાં સમજીએ તો ખરા. આગલી ગાથામાં જઈએ. એટલે કે હા, ચોથા ગુણસ્થાનકમાં ઉપશમ સંકિત, ઔપશમિક ભાવ હોય છે. પછી કોઈ ક્ષય કરી નાખે, ચોથું જ ગુણસ્થાન છે, પણ મિથ્યાત્વ અને અનંતાનુબંધી સાથે પ્રકૃતિને સંપૂર્ણ રીતે ખતમ કરી નાખે છે, ક્ષય કરી નાખે છે, તો એને ક્ષયિક સમ્યક દર્શન છે. અને પછી ક્ષયપશમ તો છે જ, એ પ્રમાણે ત્રણેય ભાવ હોય. ક્ષયપશમ ભાવ હોય તો ક્ષયપશમ સંકેત, ઉપશમ ભાવ હોય તો ઉપશમ સંકેત, ક્ષયિક સંકેત હોય તો ક્ષયિક ભાવ હોય તો ક્ષયિક સંકેત. ક્ષયિક ભાવ નહીં, ક્ષયિક, હા ભાવ જ કહેવો પડે, ક્ષયિક ભાવ. ચોથા ગુણસ્થાનકે ક્ષયિક સમ્યક્ત્વ થાય, ક્ષયિક ભાવ થાય, તે જ ભવે કેવલ લઈને મોક્ષે જઈ શકે છે. વધુમાં વધુ 2-3 ભવે પણ મોક્ષે જઈ શકે છે, એટલો એ નિકટ ભવી થઈ જાય છે. 15 ભવ તો બહુ દૂર રહ્યા, કેમ કે ક્ષયિક સંકેત છે, એટલે એને 1, 2 ને 3 ભવથી વધારે હોઈ શકે નહીં. ક્યાંય કોઈ અપવાદ રૂપે ગણવામાં ફરક હોય, અથવા સિદ્ધાંતકારોમાં ભેદ હોય તો 4, બાકી 3 જ ગણાય. તે વધુમાં વધુ. કોઈ તો તે જ ભવે જતા રહ્યા, કોઈ 2 ભવે, કોઈ 3 ભવે. અર્થાત એવું કોઈ કહે તો એ જીવને ક્ષયિક સંકિત છે એમ કહેવાય, તો જ એ જઈ શકે. આગળ જઈએ. ગાથા નંબર 12. એ દે ભાવાણિયમાં દંસણ મોહમ પડુચ્ચ ભણિદાહુ ચારિતમ નથી જદ્દો અવિરદ અંતે સુઠાણે સુ. આ જે કંઈ ઉદયિક ભાવ કીધા, મિથ્યાત્વ ગુણસ્થાનકમાં ઉદયિક ભાવ કીધા, તે દર્શન મોહનીય કર્મની અપેક્ષાથી કહેવામાં આવે છે, એમ શાસ્ત્ર કરતા પુરુષ ચોખવટ કરે છે. કારણ કે ચોથા ગુણસ્થાનક સુધી, 4 સુધી કંઈ ચારિત્ર હોતું નથી, એટલે જે કાંઈ છે તે દર્શન મોહનીયની જ વાત છે, એ તો સમજાય તેવી વાત છે, એટલે તે અપેક્ષાએ કીધું છે. પછી બીજા ગુણસ્થાનકમાં દર્શન મોહનીયની અપેક્ષા હોઈ શકે જ નહીં, છે જ નહીં, એટલે ત્યાં પારિણામિક ભાવ કયો છે. પ્રશ્ન થતો હતો કે દર્શન બીજા ગુણસ્થાનકમાં કેમ આમ, તો કે તેમાં દર્શન મોહનીયની અપેક્ષા જ નથી, કેમ કે સાસ્વાદન સંકિત છે, સાસ્વાદન ગુણસ્થાનક છે. સાસ્વાદન કહેતા જો આસ્વાદન, એટલે એને આત્માનો આસ્વાદ
લેવા દઈએ તો આસ્વાદ છે, હવે ન લેવા દઈએ કારણ કે એ પડેલો જીવ આવેલો છે, ચોથેથી આવીને પડેલો છે, પહેલાં ગયેલો છે તો એમ, અને એટલે અત્યારે જે કોઈ બીજા ગુણસ્થાનકમાં હોય જ્યારે પણ પડેલો કે નહીં પડેલો, તો કે એ કેવી રીતે કહેવાય? પહેલેથી જો આગળ જાય છે તો મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ થાય છે, તો બીજું ત્રીજું સ્પર્શતું નથી, એ ચોથે જાય છે, ચોથેથી પડે છે તો નીચે આવે છે ધીમે ધીમે, તો પણ બીજે ગુણસ્થાનકે સ્થિતિ તો થાય જ છે. તો થાય છે ત્યારે શું કહેવું? તો કે એક વખત તો એને આત્મા ચાખેલો છે, આત્માનો સ્વાદ ચાખ્યો છે, અનુભવ થઈ ગયો છે, એટલે એને આસ્વાદન છે. એટલા માટે ત્યાં એને દર્શન મોહની અપેક્ષા, કે દર્શન મોહ એટલે મિથ્યાત્વ અને સમ્યક્ત્વની વાત, તો કે એ તો છે જ નહીં, એ હતું અને હવે નથી જ, વમી ગયેલું છે, એટલે એની પાસે છે જ નહીં, અસ્તિત્વ જ નથી, સંભવ જ નથી, શક્યતા જ નથી. એટલા માટે એને જે કાંઈ ભાવ છે તે પરિણામિક ભાવ છે, ઔદયિક ભાવે નથી, અને આ દર્શન મોહની અપેક્ષા કે એવું કંઈ ભાવ જ નથી. કર્મથી નિરપેક્ષ એવો ભાવ એકમાત્ર તે પરિણામિક ભાવ છે. ત્રીજા ગુણસ્થાનકની વાત છે, એમાં જાત્યંતર સર્વઘાતી મિશ્ર પ્રકૃતિનો ઉદય છે, એટલે તેને ક્ષયોપશમિક ભાવ કહેવામાં આવે છે. જાત્યંતર સર્વઘાતી મિશ્ર પ્રકૃતિનો ઉદય કોનામાં? ત્રીજે ગુણસ્થાનકમાં. જાત્યંતર મિક્સ ફિલિંગ છે, એટલે મિશ્ર ગુણસ્થાનક છે. જાત્યંતર શબ્દ આવ્યો. જાત્યંતર શબ્દ બહુ મજાનો છે. કેટલીક વાર જાત્યંતર જ્ઞાન હોય અને કેટલીક વખત જાત્યંતર ભાવ હોય. અહીંયા જે વાત આવી તે જાત્યંતર ભાવ અપેક્ષાએ છે. જાત્યંતર શું? જો કે જાતિ બદલી નાખે તે. કૃપાળુદેવની ભાષામાં, શૈલીમાં 839મો પત્ર કે 837મો અનંતકાળથી જે જ્ઞાન ભવ હેતુરૂપ થતું હતું તેને સમય માત્રમાં જાત્યંતર કરી ભવ નિવૃત્તિરૂપ કર્યું, તે કલ્યાણ મૂર્તિ સમ્યક દર્શનને નમસ્કાર. તો એ જાત્યંતર, એમાં જાત્યંતર આવે છે. હા, એ જાત્યંતર જ્ઞાન અપેક્ષાએ આવ્યું, અહીંયા જાત્યંતર આવ્યું તે ભાવ અપેક્ષાએ છે. બેમાં ફરક છે, એટલે વિચાર કરવો પડે એવું છે. આમાં તો નહીં લખ્યું હોય. જાત્યંતર ભાવનો સીધો સાદો અર્થ આપણે કહીએ તો અનેકાંત. અનેકાંત, અંત એટલે ધ એડ નહીં, અંત એટલે ધર્મ, વસ્તુનો ધર્મ. તો કે વસ્તુ અનંત ધર્માત્મક છે, એટલે એના અનેકાંત હોય જ બધું જે કાંઈ છે તે. તો કે અનેક ધર્મો કોના? વસ્તુના. તો કે એ જે અનંત ધર્મો કે અનેક સ્વભાવ થાય છે તે એક રસાત્મક મિશ્રણ, અનંત નહીં અનેક, એનું એક રસાત્મક મિશ્રણ થાય, સ્વાદ થાય. ટૂંકમાં બધી વસ્તુ મિક્સ કરતાં જે સ્વાદ થાય કે જે કાંઈ મિશ્રણ થાય તેનું નામ જાત્યંતર ભાવ. લેમન સ્ક્વોશ, લીંબુનું શરબત કહી દીધું. પાણી, ખાંડ, લીંબુ, કોઈ વળી મીઠું નાખે, કોઈ વળી મરી નાખે, કોઈ વળી જીરું નાખે, કોઈ વળી કાંઈક બીજું નાખે. મુખ્ય પાણી, ખાંડ, લીંબુ, લેમન સ્ક્વોશ. તો એ બધાનો ભેગટ્યો, સંઘટ્યો, સંગાથ, મિક્સચર એકદમ મિક્સ થઈ ગયું હોય. થોડું જુદું જુદું એમ નહીં, આ બાજુ મરી તરે ને આ બાજુ લીંબુના ફોતરા છોતરા તરે ને આ બાજુ ખાંડની કણી હોય, એમ નહીં. એકદમ મિક્સ થઈ ગયું હોય, જે એકરસ થઈ ગયું હોય એ મિશ્રણ, એ જો જે સ્વાદ. એવી રીતે ચા બનાવે તો ચામાં ઇંગ્લિશ ટી કે રેગ્યુલર બનાવે તે, તો કે એ બધી ચામાં બધું મિક્સ કરી દીધું હોય, તો પછી કોઈક ઉકાળે, કોઈક ન ઉકાળે, કોઈક વધુ, કોઈક ઓછું, કોઈ બધી વસ્તુ ઓછી વધતી નાખે, એ જે હોય તે મિક્સ છે ને, ભેગું થઈ ગયું ને. એટલે એ જે બધું ભેગું કરી દેવું એ મિશ્રણ, કોઈ પણ જાતનું મિશ્રણ. અહીંયા કયા ભાવનું મિશ્રણ? તો કે વસ્તુ અનંત ધર્માત્મક, અનેક ધર્માત્મક. અનંત ધર્માત્મક છે એમાંથી અનંતની તો વાત થઈ ન શકે, એટલે અનેક ધર્મો અને એનું જે એક રસપણું થાય, એક રસ થઈ જાય તે મિશ્રણ, એક સરખો એકદમ, તેનું નામ જાત્યંતર ભાવ. એટલે આ મિક્સ ફિલિંગ જે છે, મિશ્ર ગુણસ્થાનક, તે મિશ્ર ભાવમાં આવી વાત આવે. ઘણું કહી દીધું છે આમાં. તો આપણે વાત કરતા હતા જાત્યંતર સર્વઘાતી મિશ્ર પ્રકૃતિનો ઉદય છે, એટલે ત્યાં ક્ષયોપશમિક ભાવ કહેવામાં આવે છે. ચોથા ગુણસ્થાનકે શું હાલત છે? તો કે કર્મનો ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ ત્રણેયનો સદભાવ છે, એટલે ત્રણેય ભાવ બતાવવામાં આવ્યા છે. કેટલાક આચાર્યનો મતભેદ હોવાથી સાસ્વાદન ગુણસ્થાનકમાં એટલો પારિણામિક ભાવ નથી, પરંતુ ઔદયિક ભાવ પણ ભેગો કહેવામાં આવે છે. કારણ કે જીવનો ઉદય બંધ થોડો થઈ જાય,
મશીન થોડું બંધ થઈ જાય, સમયે જીવી રહ્યો છે જીવ, તો પછી જાય ક્યાં? એટલે એને ઉદય ચાલુ છે. એટલે કહે છે કે મિથ્યાત્વ અને અનંતાનુબંધીની ચોકડી એનો ઉપશન થયા બાદ અનંતાનુબંધી કશાયમાંથી કોઈ એક ચોકડી 4 અને 7 ગણો તો 7, એમાંથી અનંતાનુબંધીની વાત કરો, ચતુષ્ક એટલે ચોકડી, તો એમાંથી એક કોઈક કશાય આડો ફાટે કે આવી જાય, એટલે કે એનો ઉપશમ થવાની બદલે અને કોઈક એમાંથી ઉગી જાય, આવી જાય, ઉદયમાં આવી જાય, તો સમ્યક્ત્વની વિરાધના કે આસાધના થઈ જાય છે. અને એટલે જ એટલે કે પડી જાય છે, વમી જાય છે, અને એટલે આસાદન થાય છે, સાસાદન થાય છે, અને એ જીવ સાસ્વાદન સમકિત અથવા સાસ્વાદન ગુણસ્થાનકમાં આવી ગયો કહેવાય છે. એટલે ત્યારે એને ઉદય છે એમ કહેવું પડે છે. ઔદયિક ભાવ છે. અનંતાનુબંધીની કશાયની એટલે ચોકડીમાંથી એક કોઈક કશાયનો ઉદ્ભવ થાય છે. એવું નથી કહેવું. મિથ્યાત્વ અહીંયા સાસ્વાદનની જ વાત લીધી છે કે ક્યારે ચોથા ગુણસ્થાનકે આવે, તો આપની વાત ખરી છે. મિથ્યાત્વ અને અનંતાનુબંધીનો ઉપશમ, અને એમાંથી એ થઈ ગયા પછી એટલે કે સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી કોઈક એક ઉદયમાં આવી જાય છે. કયો? અનંતાનુબંધીનો. આપણે કહીએ ને કે હજી ગ્રંથિભેદ થઈ ગયો પણ સમ્યક્ત્વ નથી થયું, કે ગ્રંથિભેદ નથી થયો, ગ્રંથિ દેશમાં પહોંચ્યો છે કર્મગ્રંથની ભાષામાં, ટૂંકમાં લાંબુ થાય છે પણ એમ કહી જ દઉં. એટલે ત્યાં એને સમ્યક્ત્વની વિરાધના થઈ જાય, આશાતના થઈ જાય, એટલે કે એને સમકિતનો સ્વાદ આવવા દેતું નથી. આ બીજા ગુણસ્થાનકની વાત ચાલે છે ને, સાસ્વાદન ગુણસ્થાનકમાં પરિણામિક ભાવ તો છે ને છે જ, ગમે ત્યારે નથી. ચોથા ગુણસ્થાનકમાં નથી, પણ પોતાનો જ ભાવ છે ને, એ પોતાનું અસ્તિત્વ તો છે જ ને. પરમ પરિણામિક નથી, પણ પરિણામિક ભાવ તો છે જ ને. જીવ ભવ્યા ભવ્યત્વાદી નામ છે, એટલે કે જીવનો ભવ્યત્વ સ્વભાવ છે, અભવ્યત્વ સ્વભાવ છે, અને પરિણામિતનો સ્વભાવ છે. આ ત્રણેયના સ્વભાવ છે, એટલે સ્વત્વભૂત છે. એટલે એ તો છે જ. અહીંયા જે અપેક્ષાએ કીધું, આગલું વાક્ય આવી ગયું કે દર્શન મોહની અપેક્ષાએ કહેવાય છે. એટલે આ 3 ભાવ મૂક્યા: ઉપશમ, ક્ષય અને ક્ષપશમ. હા, હવે આવે જ છે ધીમે ધીમે. હજી આ બીજા ગુણસ્થાનકની વાત ચાલે છે. તો એમાંથી એક કશાય ઊભો થઈ જાય છે, એટલા માટે આ સાસ્વાદન ગુણસ્થાન ત્યાં ઊભું થઈ જાય છે, ઉત્પન્ન થાય છે. એટલે અનંતાનુબંધીના ઉદયની દૃષ્ટિને મુખ્યતયા જ્ઞાત આચાર્ય ભગવાન ધ્યાનમાં રાખીને ઔદયિક ભાવ બતાવે છે. પરંતુ દર્શન મોહનીય દૃષ્ટિને નજરમાં રાખવાવાળા આચાર્ય ભગવંત પારિણામિક ભાવ કહે છે. કેમ કે દર્શન મોહનીયની ઉદય આદિ 4 અવસ્થામાંથી અહીંયા કોઈની પણ અપેક્ષા નથી. એ સાસ્વાદન ગુણસ્થાનક હોવાથી ત્યાં દર્શન મોહની પછી વાત જ નથી, એમ કેવું છે. એ મિથ્યાત્વ આવી ગયું, સમ્યક દર્શન છે નહીં. આપણે વધારે પાછું વિચારીશું. હવે ત્રીજું ગુણસ્થાનક, કે ત્રીજું ગુણસ્થાનક મિશ્ર પ્રકૃતિના ઉદયથી હોય છે. એમાં ક્ષયોક્ષમિક ભાવ કહા નહીં જા શકતા. બોલો કેમ? તો કે પ્રકાર અંતરથી ક્ષયોક્ષમિકપણું બતાવ્યું પણ છે. નથી કહેવામાં આવતું અને પાછું કહેવામાં આવે છે. અહીંયા જાત્યંતર સર્વઘાતી હોવાથી જાત્યંતર સર્વઘાતી આવ્યું. એટલે કે જાત્યંતર શું? હમણાં જ વાત થઈ કે એક સરખી જ્ઞાતિના એક સરખા ભાવ છે, એમ ના. મિક્સર છે, તે મિક્સ થઈ જાય છે, મિક્સચર છે. ટીકાકારો આ રીતે બતાવે છે કે મિથ્યાત્વ પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધકોનો ઉદયાભાવરૂપ ક્ષય. ફરીથી, સર્વઘાતી પ્રકૃતિ એનો ઉદય અભાવરૂપ ક્ષય, એટલે જે અંદર સ્ટોકમાં પીરસવાનું પડ્યું હતું એમ, સામે તો નથી ને, અભાવ છે, ક્ષય છે એમ. પછી સમ્યક મિથ્યાત્વ પ્રકૃતિનો ઉદય અને અનુદય પ્રાપ્ત નિષેકો કા ઉપશમ હોને પર,
એ જે સાઈડમાં પડ્યું છે તે નિષેકો પડી રહ્યા છે તે પેલું નહીં કહેવાય. પછી ક્ષયોપશમિક મિશ્ર ભાવ થાય છે. અંદર પડેલું છે તે એ અનુદય, ઉદયમાં નથી આવ્યું, નિષેક વગેરે. અને પછી આપણને પીરસાય છે ત્યારે એકમાંથી બીજામાં જાય છે તે, એટલે તેનો ઉદય આવ્યો અને એનો અભાવ પણ છે, એકમાંથી બીજામાં ગયું, નિર્જરા થતી ગઈ અને એનો ક્ષય થઈ જાય છે તે. એટલા માટે આ મિશ્ર ભાવ કહેવાય છે. બીજી રીતે કહે છે, અથવા સર્વથા ઘાત કરવાવાળા અનુભાગવાળા સ્પર્ધકોનો, સ્પર્ધક શબ્દ આવ્યો હવે, ઉદયાભાવરૂપ ક્ષય અને હીન અનુભાગરૂપથી પરિણત સ્પર્ધકોનો સદ અવસ્થારૂપ ઉપશમરૂપ જે દેશઘાતી સ્પર્ધકનો ઉદય રહેવાથી જે મિશ્ર પરિણામ થાય છે તે ક્ષયોપશમિક ભાવ છે. પાછું થોડુંક આપણે બીજું લીધું પીરસવામાં, એટલે પેલો ક્ષય થઈ ગયો, નિર્જરા થઈ ગઈ, પાછું લીધું એટલે પૂરું કરવાનું, પેટ ભરાતું જાય છે. એ વળી ચોથું ખાનું છે, એની વાત નથી અહીંયા. અને પછી ત્યાં પાછું સ્ટોકમાં હતું, એમાંથી થોડુંક ઓછું થયું. એ ગમે તે હોય, પણ આ બધું સંઘટ્યો સંગાત છે, આ મિશ્ર પરિણામ છે, એટલે એને ક્ષયોપશમિક ભાવ કહેવાય છે. તો પણ એમ જાણ્યું છે, આચાર્ય ભગવાન કહે છે કે કેટલાક આચાર્યોએ મિશ્ર ગુણસ્થાનક ભાવને ઔદયિક પણ કીધો છે અને માનવાનો આગ્રહ કરે છે, માનવાનું કહે છે. બંને રીતે લખે છે, સ્યાદ વાત છે. 13મી ગાથા લેવાની છે ને. દેશવિરદે પમત્તે ઇદરેવ ખઓ વ સમીય ભાવો દુ સો ખલુ ચારિત્ત મોહમ પડુચ્ચ ભણિયમ તહા ઉવરીમ. દેશવીરતી, પ્રમત્ત, અપ્રમત્ત આ બધા ગુણસ્થાનોમાં ચારિત્ર મોહનીયની અપેક્ષાએ ક્ષયોપશમિક ભાવ હોય છે. જે અગાઉ અત્યાર સુધી વાત થઈ તે દર્શન મોહની અપેક્ષાએ હતી, હવે ચારિત્ર મોહનીયની અપેક્ષાએ વાત ચાલે છે. અને આની આગળના અપૂર્વકરણથી માંડીને બધા ગુણસ્થાનકમાં પણ ચારિત્ર મોહની અપેક્ષાએ આ બધા ભાવો કહેવામાં આવશે. આ ગાથામાં તો આટલું જ કહેવાનું છે. પછીથી ઉપશમ શ્રેણી અને ક્ષપક શ્રેણીની અપેક્ષાથી એ બે ભાગ જુદા પડશે, પણ ત્યાર પછીની વાત છે. 7માના અંતે, 7મા ગુણસ્થાનકના અંતે શ્રેણી માંડશે, ત્યારથી જુદું પડશે, ત્યારથી જુદું કહેશે. તે આપણે અવસરે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.